હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 8. ચેપ્ટર નંબર 8માં આપણે સ્વાધ્યાય 8.2 એ આખો સ્વાધ્યાય બાકી હતો. બરાબર, તો મેં કીધું એમ કે સ્વાધ્યાય 8.2ને હું વિડીયો મૂકીશ. એ વિડીયોમાંથી તમારે દાખલા ગણવાના છે. બરાબર, તો અહીંયા આપણે સ્વાધ્યાય 8.2 શરૂ કરીએ છીએ. તો એનામાં પહેલાં શરૂઆત આપણે બીજા દાખલાથી કરીએ છીએ. બરાબર, પહેલો દાખલો છેલ્લે કરીશું. તો સ્વાધ્યાય 8.2નો દાખલા નંબર 2. તો એની સંખ્યા છે કે ABCD સમબાજુ ચતુષ્કોણ છે અને PQR અને S અનુક્રમે બાજુઓ AB, BC, CD અને DAના મધ્યબિંદુઓ છે. તો સાબિત કરો કે આ ચતુષ્કોણ PQRS લંબચોરસ છે. બરાબર, એટલે અહીંયા દાખલા નંબર 2 જોઈએ આપણે. તો અહીં દેખો, દાખલા નંબર 2 સમબાજુ ચતુષ્કોણ આપેલું છે ABCD. હવે ABCD જે સમબાજુ ચતુષ્કોણ છે, તો એની જે બાજુઓ છે અનુક્રમે ચારે બાજુઓના મધ્યબિંદુ આપેલા છે. ABનું મધ્યબિંદુ P છે, BCનું મધ્યબિંદુ Q છે, CDનું મધ્યબિંદુ R છે અને ADનું મધ્યબિંદુ S છે. તો આ જે PQRS એના મધ્યબિંદુ છે એ મધ્યબિંદુઓને જોડતા એક ચતુષ્કોણ બને છે. બરાબર, ચતુષ્કોણ PQRS બને છે. તો આપણે સાબિત કરવાનું છે કે આ અંદરનો જે ચતુષ્કોણ PQRS છે એ લંબચોરસ છે. અને લંબચોરસની વ્યાખ્યા તમારે બધાને ખબર છે કે જે ચતુષ્કોણમાં બધા ખૂણા, બરાબર, અથવા તો કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તેને લંબચોરસ કહેવામાં આવે છે. તો અહીં દેખો, અહીં આપણે પહેલાં લખીશું કે AB, BC, CD અને DAના મધ્યબિંદુ અનુક્રમે P, Q, R અને S છે. હવે આ સમબાજુ ચતુષ્કોણ છે. બરાબર, અને સમબાજુ ચતુષ્કોણ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જ સમબાજુ ચતુષ્કોણ આવી જાય. બરાબર, એટલે સામસામેની બાજુ કેવી હશે? સમાંતર. એટલે સમબાજુ ચતુષ્કોણ છે એટલે બધી બાજુઓ પણ કેવી હશે? સરખી. અને સામસામેની બાજુ કેવી હશે? સમાંતર. બરાબર, તો અહીં દેખો, આપણે અહીંયા આ PS અને આ BD લીધું છે. બરાબર, PS અને BD સમાંતર છે. તો આપણે એ પ્રમાણે 8.9 જ ભણી ગયા હતા. એ પ્રમાણે 8.9 છે કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે. બરાબર, તો આ બે મધ્યબિંદુને જોડતો રેખાખંડ શું છે? PS. આ થયું ત્રિકોણ, લઈ લઈએ, સમજી લો. બરાબર, તો આખું આ જે છે ABD આટલું ત્રિકોણ થઈ ગયું. હવે આ ત્રિકોણના બે બાજુના મધ્યબિંદુ એટલે AD અને ABનું મધ્યબિંદુ P અને S, એ બંને મધ્યબિંદુને જોડતો રેખાખંડ PS એ ત્રિકોણની ત્રીજી બાજુ એટલે કે BD, બરાબર, સાથે સમાંતર હોય છે અને BD કરતાં કેવો હોય છે? અડધો હોય છે. બરાબર, એ પ્રમાણે 8.9નો અહીં ઉપયોગ કરવાનો છે. બરાબર, આપણે આખો ચતુષ્કોણ નથી લીધો, આપણે ખાલી એટલો ત્રિકોણ લીધો છે, ત્રિકોણ ABD. બરાબર, ફરી પ્રમાણે સમજી લેજો કે જે ત્રિકોણમાં બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એટલે અહીં મધ્યબિંદુ કયા થયા? P અને S. એને જોડતો રેખાખંડ PS એ ત્રીજી બાજુને એટલે કે BDને સમાંતર હોય છે અને BD કરતાં એટલે અડધો હોય છે. બરાબર, તો એનો જ ઉપયોગ અહીં કર્યો છે. તો દેખો, PS સમાંતર BD, મેં કીધું એમ PS સમાંતર BD. એ જ રીતે નીચેનો ત્રિકોણ લઈએ, ત્રિકોણ BCD, તો એનામાં બી દેખો બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે QR. તો આ QR પણ BD સાથે સમાંતર થઈ જાય. QR સમાંતર BD, અહીં લખ્યું છે QR સમાંતર BD. એટલે આ BD જે વિકર્ણ છે એ PS સાથે પણ સમાંતર છે અને BD QR સાથે પણ સમાંતર છે. બરાબર, તો આ QR અને PS પણ એકબીજા સાથે સમાંતર થઈ જાય. આપણે ચેપ્ટર નંબર 7માં ભણી ગયા એક પ્રમાણે કે જો એક રેખા બીજી રેખા સાથે સમાંતર હોય, બરાબર, અને આ બીજી રેખા ત્રીજી રેખા સાથે સમાંતર હોય, આ આની સાથે સમાંતર હોય, આ આની સાથે સમાંતર હોય, તો કહી શકાય કે આ પહેલી રેખા એ ત્રીજી રેખા સાથે પણ સમાંતર કહેવાય. બરાબર, આ પ્રમાણે આપણે આગળ આવી ગયો છે. એટલે PS સમાંતર BD અને QR સમાંતર BD, તો આ PS અને QR પણ એકબીજાને સમાંતર
કહેવાય. બરાબર, એટલે એને સમીકરણ નંબર 1 આપી દીધું. હવે દેખો આપણે જે ઉપરનો ત્રિકોણ લીધો હતો એ ત્રિકોણ ABD એ જ લેવાનો છે અને આનામાં જ પ્રમાણે 8.9 જે છે એ જ છે અહીંયા. તો એ પ્રમાણે 8.9માં મેં કીધું એમ ત્રિકોણ ABDમાં PS બરાબર 1/2 BD. બરાબર, એટલે આ PSનું જે માપ છે આ BD કરતાં કેવું હશે? અડધું હશે, એટલે 1/2 BD લખ્યું. અને નીચેનું ત્રિકોણ લો તો ત્રિકોણ BCD. બરાબર, તો એનામાં QR નું માપ છે એ BD કરતાં કેવું હશે? અડધું. કેમ? આપણે પ્રમાણે 8.9 ભણી ગયા એ પ્રમાણે જ આપણે દાખલો કરીએ છીએ. એટલે અહીં ત્રિકોણ BCDમાં લીધું છે QR બરાબર 1/2 BD. બરાબર, એટલે BD કરતાં આ PS અને QRના માપ કેવા હોય છે? અડધા. બરાબર, એટલે અહીં દેખો PS અને QRના માપ અડધા હશે તો BD ધારો કે આપણે અહીંયા BD 6 સેન્ટીમીટર હોય તો PSનું માપ એના કરતાં કેવું થાય? અડધું, એટલે 3 સેન્ટીમીટર થઈ જાય અને QRનું માપ પણ કેવું થઈ જાય? 3 સેન્ટીમીટર થઈ જાય. તો PS અને QR સમાન થઈ જાય, એટલે તેથી લખી દીધું છે PS બરાબર QR. એને સમીકરણ નંબર 2 આપી દીધું છે. હવે સમીકરણ 1 અને 2 પરથી દેખો આ જે અંદરનો ચતુષ્કોણ છે એ દેખવાનો છે. બરાબર, તો એનામાં દેખો PS અને QR એ સમાંતર બી થઈ જાય છે અને સમાન પણ થઈ જાય છે. તો તે કયો ચતુષ્કોણ કહી જવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. આપણે પ્રમાણે આગળ હમણાં જ આ ચેપ્ટરમાં જ હતો કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડ પૈકી એક જોડ સમાન પણ હોય અને સમાંતર પણ હોય. તો PS અને QR સમાંતર પણ છે અને સમાન છે, તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો તેથી અહીં લખી દઈએ કે સમીકરણ 1 અને 2 પરથી આ ચતુષ્કોણ PQR એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર, એટલે આ અંદરનો જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આપણે સાબિત કરી લીધું. હવે આપણે આગળ જઈએ તો આગળ દેખો એને લંબચોરસ છે એવું સાબિત કરવાનું છે. તેના માટે આપણે એના કાટખૂણા 90 કરવા એના ખૂણા 90 કરવા પડશે. તો દેખો અહીં આપણે આપેલું છે કે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. બરાબર, અને એના વિકર્ણો છે AC અને BD એકબીજાને કાટખૂણે દુભાગે છે. બરાબર, એટલે AC અને BD એકબીજાને કાટખૂણે, એટલે કે અહીંયા O બિંદુ આગળ જે ખૂણા બને એ કાટખૂણા હોય છે. તો અહીં આપણે એક ખૂણો લીધો છે. કયો લીધો છે? અહીં દેખજો, આ રીતે આકૃતિ છે ABCD અને આ વિકર્ણો થયા અને O બિંદુ. બરાબર, હવે એકબીજાને કાટખૂણે દુભાગે છે તો અહીંયા O બિંદુ આગળ જે 4 ખૂણા બને છે 90 બને છે. તો અહીંયા આપણે ખૂણો લઈએ છીએ. કયો લઈએ છીએ? કયો ખૂણો લઈએ છીએ આપણે અહીંયા? અને દેખો આપણે અહીંયા આ AC વિકર્ણ જે અહીંયા PS અને QR છેદે છે તે નામ આપી દઈએ આપણે. અહીં નામ આપી દઈએ M અને અહીં નામ આપી દઈએ N. બરાબર, કારણ કે હમણાં અહીં આપણે એની જરૂર પડવાની છે. એટલે અહીંયા AC વિકર્ણ આ PS ને N બિંદુમાં છેદે છે અને QR ને M બિંદુમાં છેદે છે. તો અહીં ખૂણો લીધો છે આપણે. કયો ખૂણો લીધો? DOM બરાબર 90, એટલે DOM આ ખૂણો. બરાબર, આ ખૂણો 90 લીધો છે, કારણ કે આપણે કીધું છે વિકર્ણો કાટખૂણે દુભાગે છે, એટલે O બિંદુ આગળ ખૂણો કેવો બને? 90. એટલે અહીં આપણે લીધું છે ખૂણો DOM બરાબર 90. હવે અહીંયા BD અને QR છેદિકા છે. આખું આ શું થયું? BD અને આ QR. બરાબર, એની છેદિકા કઈ આવશે? આ MN આવશે. આખી MN, આ MN, આ BD અને QR છેદિકા છે, એટલે આ રીતે છે. બરાબર, તો આ જે થયો એ M થયું, આ N થયું, આ B થયું, આ D થયું ને આ Q અને આ R. બરાબર, એટલે આપણે આટલો ભાગ લેવાનો છે. તો
અહીંયા સી બને છે, બરાબર ને? સી એટલે કઈ જોડ થઈ? અંતઃકોણોની જોડ. તો કયા ખૂણા બને છે? દેખો, DOM અને OMR, બરાબર? DOM અને OMR બરાબર 180° અંતઃકોણની જોડ છે એટલે. તો દેખો અહીં લખ્યું છે ખૂણો DOM બરાબર OM બરાબર 180°. અને DOMનું માપ હમણાં જ આપણે ઉપર મેળવ્યું. કેટલું મેળવ્યું? 90°. 90° વત્તા OMR બરાબર 180°. ખૂણો OMR બરાબર 90 ને પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ થઈ જાય. તો ખૂણો OMR બરાબર 90° મળે. એટલે કયો ખૂણો મળ્યો? OMR. એટલે આ ખૂણો મળી ગયો, બરાબર? એટલે આ નીચેનો આ એમ ખૂણો છે ને એ મળ્યો OMR બરાબર 90°. પણ આપણે તો કયો ખૂણો સાબિત કરવાનો છે? આર. એટલે PQRSમાં કોઈ એક ખૂણો કાટખૂણો છે એવું સાબિત કરી લઈએ તો આપણે સાબિત થઈ જાય કે આ લંબચોરસ છે. એટલે આપણે આર ખૂણો જે છે એ 90°નો છે એવું સાબિત કરવાનું છે. તો હવે દેખો ફરી પાછું આપણે લઈએ છે. હવે આગળ બીજી બે રેખાઓ લઈએ છે. તો કઈ રેખા લઈએ છે? આ AC અને આ SR, બરાબર? પેલું BD અને QR લીધું હતું. હવે આડું આ AC અને SR આ બંને રેખાઓ સમાંતર છે, બરાબર? પ્રમેય 8.9 મુજબ તે બંને રેખાઓ લઈએ છે અને એની છેદિકા કઈ આવશે? આ AC, આ SR, બરાબર? અને આ QR એની છેદિકા છે. અને અહીંયા M બિંદુ તો જે છેદે છે, O બિંદુ છે, બરાબર? એટલે આ રીતે બનશે. આ C બનશે. એટલે આ રહ્યું, આ C બનશે. તો કયો ખૂણો આવશે? તો OMR અને MRS. એટલે આવશે OMR અને MRS બરાબર 180°. અંતઃકોણોની જોડ થશે. OMR હમણાં જ આપણે ઉપર મેળવ્યું 90°. અને ખૂણો MRS બરાબર 180°. એમના એમ 90° મૂકી દીધું અને 90 ને પેલી બાજુ લઈ દીધો. 180માંથી 90° બાદ કરીએ એટલે ખૂણો OMRS એટલે કે આ ખૂણો કેટલા અંશનો મળી ગયો? 90°. એટલે કે આ ખૂણો R કેટલા અંશનો મળી ગયો? આપણે 90°નો ખૂણો મળે છે, બરાબર? એટલે PQRS જે ચતુષ્કોણ છે એ ચતુષ્કોણમાં ખૂણો R બરાબર 90°નો મળી ગયો, બરાબર? અને અહીંયા ખૂણો R 90°નો મળી ગયો. તેથી કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS એ લંબચોરસ છે, બરાબર? આના પરથી બીજા ખૂણા બી આપણે 90°ના મેળવી શકીએ. કેવી રીતે? તો દેખો R જે છે એની સામેનો ખૂણો કયો આવશે? P. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય છે? સરખા. તો R 90°, તો P પણ 90° થઈ જાય. અને પાસેના ખૂણા કેવા હોય છે? પૂરક. તો R અને Q એ બંને પૂરક છે. અંતઃકોણોની જોડ લઈએ, બરાબર? તો R 90° છે તો Q શોધવો હોય તો 180માંથી 90 બાદ કરીએ તો Q પણ 90° થઈ જાય. અને Q ની સામેનો ખૂણો S છે તો સામસામેના ખૂણા તો સરખા જ હોય છે તો S પણ 90° થઈ જાય. આથી કહી શકીએ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS એ લંબચોરસ છે, બરાબર? ત્યારબાદ દેખો આગળ, ચલો આગળ દેખીએ. દાખલા નંબર 3. ABCD લંબચોરસ છે અને તેની બાજુઓ AB, BC, CD અને DA ના મધ્ય બિંદુઓ અનુક્રમે PQR અને S છે. તો સાબિત કરો કે આ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે PQRS, બરાબર? આગળના દાખલા જેવું જ છે. એનામાં સમબાજુ ચતુષ્કોણ ABCD આપેલો હતો તો આપણે અંદર PQRS લંબચોરસ છે એવું સાબિત કરવાનું હતું. આનામાં એનાથી ઊંધું છે. અહીંયા ABCD લંબચોરસ આપેલો છે તો આપણે અંદરનો જે PQRS છે એ સમબાજુ ચતુષ્કોણ છે એવું સાબિત કરવાનું છે, બરાબર? અહીંના મધ્યબિંદુ આપેલા છે. AB નું મધ્યબિંદુ P છે, BC નું Q છે, CD નું R છે અને AD નું S છે. તો અહીં પણ આપણે પ્રમેય 8.9નો જ ઉપયોગ કરીશું. તો અહીંયા પહેલા તો સમાંતર આ જે ચતુષ્કોણ ABCD છે એ લંબચોરસ છે અને લંબચોરસ હોવાથી એના બે વિકર્ણો લીધા છે AC અને BD, જે એકબીજાને વિકર્ણો કેવા છે? સમાન છે. આ AC અને BD,
બરાબર, બંને વિકર્ણો છે અને વિકર્ણો સમાન છે, બરાબર, એવું આપણે લઈ લીધું છે. હવે આગળ દેખો, AC બરાબર BD, તો અહીં શું કર્યું છે, બંનેને 1/2 વડે ગુણી દીધા છે, એટલે તેથી 1/2 AC બરાબર 1/2 BD. બરાબર, કેમ ગુણ્યા છે આગળ આપણે દાખલામાં જરૂર પડશે એટલે 1/2 AC બરાબર 1/2 AD. બરાબર, બંને વિકર્ણો સમાન હોય તો તેના અડધા લઈએ. ધારો કે 10 હોય એક વિકર્ણનું માપ, તો બીજાનું બી 10 થાય, તો એનું અડધું કરીએ તો 5 થઈ જાય, એટલે અહીંયા 1/2 AC બરાબર 1/2 BD. હવે આગળ દેખો, અહીંયા પ્રમેય 8.9નો જ ઉપયોગ કર્યો છે. પહેલું ત્રિકોણ લીધો છે ત્રિકોણ ACD, એટલે આ ઉપરનું ત્રિકોણ લીધું છે. બરાબર, આ ત્રિકોણ ACDમાં AD નું મધ્યબિંદુ S છે, CD નું મધ્યબિંદુ R છે, મધ્યબિંદુને જે જોડતો રેખાખંડ SR થયો. બરાબર, અને આ SR આ જે ત્રિકોણ બન્યો એની ત્રીજી બાજુને કેવો છે, સમાંતર અને તેના કરતા અડધો છે. બરાબર, તો અહીંયા AC અને SR, AC કરતા SR કેવો છે, અડધો, તેથી લખી શકીએ છીએ RS બરાબર 1/2 AC. બરાબર, ખબર પડી, એ પ્રમાણે 8.9નો જ ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ નીચેનું ત્રિકોણ લઈએ છીએ. કયું ત્રિકોણ લઈએ છીએ હવે, ત્રિકોણ ABC, આ ત્રિકોણ લઈએ છીએ. બરાબર, આ ત્રિકોણમાં બી સેમ એ જ રીત કરીશું. ત્રિકોણ ABCમાં એનામાં પણ AB નું મધ્યબિંદુ P છે, BC નું Q છે, અને બંને મધ્યબિંદુને જોડતો રેખાખંડ PQ છે. તો આ PQ આ AC કરતાં કેવો હશે, અડધો. બરાબર, આ ત્રિકોણની ત્રીજી બાજુ થઈ, અને ત્રીજી બાજુ કરતાં કેવો હશે, અડધો, તેથી લખ્યું છે અહીંયા PQ બરાબર 1/2 AC. બરાબર, તે જ રીતે હવે આ બે ત્રિકોણ થઈ ગયા. હવે આ બંને ત્રિકોણ લઈએ. બરાબર, આ AC વિકર્ણવાળા બે ત્રિકોણ થઈ ગયા. હવે BD વિકર્ણવાળા બે ત્રિકોણ લઈએ. બરાબર, તો ત્યારબાદ લઈશું ત્રીજો ત્રિકોણ, ત્રિકોણ DCB, એટલે કયો ત્રિકોણ લઈશું, આ વાળો DCB. બરાબર, આ વાળો ત્રિકોણ લીધો, તેનામાં પણ CD નું મધ્યબિંદુ R અને BC નું મધ્યબિંદુ Q, અને એને જોડતો રેખાખંડ કયો છે, RQ. તો RQ નું માપ આ BD કરતાં કેવું હશે, અડધું, એટલે લખી દીધું છે QR બરાબર 1/2 BD. બરાબર, તે જ રીતે હજી ચોથો ત્રિકોણ કયો રહ્યો, આ નીચેનો BD વાળો. બરાબર, ત્રિકોણ DAB, બરાબર, અથવા તો ત્રિકોણ ABD, એનામાં પણ આ AD નું મધ્યબિંદુ S છે, AB નું મધ્યબિંદુ P છે, અને બંનેને જોડતો રેખાખંડ કયો થયો, SP. તો આ SP નું માપ BD કરતાં કેવું હશે, અડધું, એટલે લખી દીધું છે SP બરાબર 1/2 BD. બરાબર, તો અહીં દેખો 1/2 AC બરાબર RS છે, 1/2 AC બરાબર PQ છે, તો તેથી લખી શકીએ કે RS બરાબર PQ બરાબર 1/2 AC. બરાબર, એને સમીકરણ નંબર 1 કહી દીધું છે. ત્યારબાદ 1/2 BD બરાબર QR છે, 1/2 BD બરાબર SP છે, તો આ SP અને QR પણ સરખા થઈ જાય. બરાબર, એ BDના અડધા જ છે, તો તેથી લખી દઈએ QR બરાબર SP બરાબર 1/2 BD. એને સમીકરણ નંબર 2 કહી દીધું છે. સમીકરણ 1 અને 2 પરથી દેખો, આ 1/2 AC 1/2 BD પહેલાં જ આપણે ઉપર દેખી લીધું કે બંને કેવા છે, સમાન છે. 1/2 AC બરાબર 1/2 BD. બરાબર, એટલે બંને વિકર્ણો સમાન છે, અને એના અડધા કરીએ તો પણ એ સમાન થઈ જાય છે. તો આ 1/2 AC બરાબર જે બે બાજુઓ છે, અને 1/2 BD બરાબર જે બે બાજુઓ છે, એ બંને બાજુઓ પણ એકબીજા સાથે સમાન થઈ જશે. તો તેથી લખી શકાય કે RS બરાબર PQ બરાબર QR બરાબર SP. તેથી લખી દઈએ કે PQ બરાબર QR બરાબર RS બરાબર SP. એટલે અંદરનો જે ચતુષ્કોણ છે PQRS, બરાબર, એની બધી બાજુ કેવી થઈ જાય છે, સમાન થાય છે. એટલે તેથી કહી શકીએ કે ચતુષ્કોણ PQRSની બધી બાજુ સમાન હોવાથી આ ચતુષ્કોણ PQRS સમબાજુ ચતુષ્કોણ છે. બરાબર, એટલે આ રીતે આપણે આ જે ચતુષ્કોણ છે એને સમબાજુ ચતુષ્કોણ છે એવું સાબિત કર્યું. હવે સ્વાધ્યાય 8.2માં દાખલા નંબર 4, સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC, BD વિકર્ણ છે, અને AD નું મધ્યબિંદુ
ઈ છે, ઈમાંથી એબીને સમાંતર અને બીસીને એફમાં છેદતી એક રેખા દોરી છે. એફ એ બીસીનો મધ્ય બિંદુ છે તેમ બતાવો. બરાબર, એટલે અહીંયા આપણે એક ચતુષ્કોણ આપેલો છે, સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ એબીસીડીમાં એબી અને ડીસી, બરાબર, એટલે આ એબી અને ડીસી સમાંતર રેખા છે. બીડી વિકર્ણ છે, એટલે આ બીડી એનો વિકર્ણ છે. એડીનો મધ્યબિંદુ, એટલે આ એડી જે છે રેખા એનું મધ્યબિંદુ ઈ છે ને ઈમાંથી પસાર થતી એબીને સમાંતર રેખા દોરેલી છે. બરાબર, આ ઈમાંથી એક રેખા દોરેલી છે જે એબીને સમાંતર છે અને આ રેખા બીસીને એફ બિંદુમાં છેદે છે. બરાબર, તો સાબિત કરવાનું છે કે આ જે એફ બિંદુ જે છે એ આ બીસીનું મધ્ય બિંદુ છે, તેમ આપણે સાબિત કરવાનું છે. તો અહીં દેખો, અહીં આપણે આપી દીધું છે કે એબી અને સીડી આ બંને રેખાઓ સમાંતર છે અને એવું પણ કીધું છે કે એબી અને આ ઈએફ એ બંને રેખા પણ સમાંતર છે. બરાબર, એટલે અહીં આપણે લખીશું કે અહીં એબી સમાંતર સીડી છે તથા એબી સમાંતર ઈએફ રેખા છે. એટલે એબી આ ઈએફને પણ સમાંતર છે, એબી આ સીડીને પણ સમાંતર છે. તો તેથી એબી સાથે આ બંને રેખા સમાંતર છે, તો આ બંને રેખા પણ એકબીજા સાથે સમાંતર કહેવાય. બરાબર, આપણે ચેપ્ટર નંબર 7માં પ્રમેય આવી ગયો કે એક રેખા બીજી રેખાને સમાંતર હોય અને બીજી રેખા ત્રીજી રેખાને સમાંતર હોય તો તે પહેલી અને ત્રીજી રેખા પણ એકબીજાને સમાંતર કહેવાય છે. તો અહીં એબીને સમાંતર ઈએફ છે, એબીને સમાંતર સીડી છે, તો સીડીને ઈએફ પણ એકબીજાને સમાંતર રેખા કહેવાય. એટલે અહીં લખ્યું છે, અહીં એબી સમાંતર સીડી છે તથા એબી સમાંતર ઈએફ છે, તેથી આ સીડી અને આ ઈએફ એ પણ એકબીજાને સમાંતર થાય. ત્યારબાદ આગળ કીધું છે કે એડીના મધ્યબિંદુ ઈમાંથી પસાર થતી એક રેખા એફ દોરેલી છે, ઈએફ દોરેલી છે. બરાબર, એડીનું મધ્યબિંદુ ઈમાંથી પસાર થતી એક રેખા દોરી છે. આ રેખા વિકર્ણ બીડીને એમ બિંદુમાં છેદે છે. બરાબર, ત્યારબાદ અહીં આપણે એક ત્રિકોણ લઈએ છીએ, ત્રિકોણ એ બીડી આ ત્રિકોણ લઈએ છીએ. બરાબર, આ ત્રિકોણમાં દેખો, ત્રિકોણની એક બાજુ એડી, બરાબર, અને એનું મધ્યબિંદુ ઈ ને ઈમાંથી પસાર થતી રેખા, એટલે આ જે છે એ ઈમાંથી પસાર થતી રેખા છે. આ રેખા એબીને કેવી છે? સમાંતર છે. બરાબર, અને ત્રીજી જે બાજુ છે બીડી એને એમ બિંદુમાં દુભાગે છે. બરાબર, પ્રમેય 8.10 કે જો ત્રિકોણમાં એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હોય અને ત્રીજી બાજુને દુભાગે, બરાબર, એટલે અને ત્રીજી બાજુને દુભાગે છે. તો અહીંયા આ એડીનું મધ્યબિંદુ ઈ અને ઈમાંથી પસાર થતી રેખા છે. આ રેખા એબીને સમાંતર છે અને આ વિકર્ણ જે બીડી જે છે એ ત્રિકોણની જ એક બાજુ થઈ એને એમ બિંદુમાં દુભાગે છે. બરાબર, એટલે એમ બિંદુમાં દુભાગે છે એનો મતલબ એમ કે બીડીના બે સરખા ભાગ કરે છે. એટલે એમ એ બીડીનું શું થઈ ગયું? મધ્ય બિંદુ થયું. તે જ રીતે હવે આપણે ત્રિકોણ લઈએ છીએ, ત્રિકોણ BCD. બરાબર, એટલે આ જે છે ત્રિકોણ ABCD લઈએ. બરાબર, પહેલા ABD લીધું હતું, એના પરથી આપણે BD નું મધ્યબિંદુ એમ છે એ આપણે દેખ્યું કયા પ્રમેય 8.10 મુજબ. હવે બીજો ત્રિકોણ લઈએ છીએ, ત્રિકોણ BCD. બરાબર, હવે એનામાં બી 3 બાજુ લઈએ. તો અહીંયા ત્રિકોણ BCD માં આ BD જે છે એનું મધ્યબિંદુ એમ છે. બરાબર, એમમાંથી પસાર થતી આ જે છે એ રેખા દોરી છે. આ રેખા આ સીડીને સમાંતર છે. બરાબર, આ જે છે EF સમાંતર સીડી આપણે પહેલા જ અહીં કહી દીધું હતું. બરાબર, એટલે આ જે રેખા દોરી છે આ સીડીને સમાંતર થાય અને આ BCને F બિંદુમાં છેદે છે. બરાબર, અહીં પણ પ્રમેય 8.10 મુજબ જ જઈશું કે આ ત્રિકોણ કયો લઈશું છે? ત્રિકોણ BCD. એનામાં ત્રિકોણની એક બાજુનું મધ્યબિંદુ એટલે આ એક બાજુનું મધ્યબિંદુ એમ લીધું, એમમાંથી પસાર થતી રેખા જે છે આ EF. બરાબર, આ EF એની બીજી બાજુની એટલે કે સીડીને સમાંતર છે અને ત્રિકોણની ત્રીજી બાજુને દુભાગે છે. એટલે આ ત્રિકોણની ત્રીજી બાજુ થઈ BC એને દુભાગે છે. બરાબર, એટલે એના બે સરખા ભાગ કરે છે BCના.
એટલે તેથી કહી શકીએ કે આ એફ એ બીસીનું મધ્યબિંદુ છે, બરાબર, પ્રમેય 8.10 મુજબ. એટલે અહીં લખ્યું છે કે ત્રિકોણ બીસીડીમાં બીડીના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા ઈએફ, બરાબર, અને એ ડીસીને સમાંતર છે, બરાબર, અને બીસીને દુભાગે છે, એટલે એફ એ બીસીનું મધ્યબિંદુ છે, પ્રમેય 8.10 મુજબ, બરાબર. એટલે આ થયો આપણો દાખલા નંબર 4. હવે આગળ દેખો દાખલા નંબર 5. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં બાજુએ એબી અને સીડીના મધ્યબિંદુ અનુક્રમે ઈ અને એફ છે. સાબિત કરો કે રેખાખંડ એફ અને ઈસી વિકર્ણ બીડીનું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માં બાજુઓ એબીનું મધ્યબિંદુ છે ઈ અને સીડીનું મધ્યબિંદુ છે એફ, બરાબર. અહીં બંનેના મધ્યબિંદુ આપેલા છે ઈ અને એફ. સાબિત કરવાનું છે કે રેખાખંડ એએફ, એટલે આ રેખાખંડ એએફ અને વિકર્ણ ઈસી, આ વિકર્ણ ઈસી અને આ રેખાખંડ એફ, આ બંને આ વિકર્ણ બીડીનું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. એટલે અહીં સાબિત એ કરવાનું છે કે આ રેખાખંડ એફ અને આ સી એ આ જે વિકર્ણ બીડી દોર્યો છે એનું 3 સમાન ભાગમાં, એટલે કે અહીંયા જે 3 ભાગ થાય છે, કયા 3 ભાગ થશે? અહીંયા દેખો, આ વિકર્ણ અને આ રેખાખંડ અહીં છેદે છે એટલે અહીં પી નામ આપી દીધું, અને અહીંયા આ રેખાખંડને આ વિકર્ણ છેદે છે એટલે અહીં ક્યુ નામ આપી દીધું. એટલે આ જે વિકર્ણ બીડી છે એના 3 સમાન ભાગ, એટલે ડીપી, પીક્યુ અને ક્યુબી એ 3 સમાન ભાગ થવા જોઈએ, એટલે કે 3 બરાબર થવા જોઈએ એવું આપણે અહીં સાબિત કરવાનું છે, બરાબર. તો અહીં દેખો, હવે એબીનું મધ્યબિંદુ ઈ છે, બરાબર, એટલે એઈ અને બી ના માપ સરખા થાય, મધ્યબિંદુ છે, બરાબર. ધારો કે આ રેખાનું માપ આપણે બાજુનું માપ 10 લઈએ તો આ પણ 5 થઈ જાય, આ પણ 5 થઈ જાય, એટલે અહીંયા એઈ અને બી સમાન થશે, અને એનું માપ શું થશે? આખી જે બાજુ એબી છે એના કરતાં અડધું. એટલે અહીં લખ્યું આપણે અહીં એઈ બરાબર બી બરાબર 1/2 એબી, એઈ બી બરાબર 1/2 એબી, તથા ઉપર એવી રીતે ઉપર લઈએ, સીડીનું મધ્યબિંદુ એફ છે, તો તેથી આ ડીએફ અને સીએફ બંને સમાન થઈ જાય, એટલે તેથી લખીશું ડીએફ બરાબર સીએફ બરાબર 1/2 સીડી, બરાબર. એટલે આ સીડીનું મધ્યબિંદુ હતું એફ, એટલે એના 2 ભાગ થયા એ સરખા થશે. એવી રીતે એબીનું મધ્યબિંદુ ઈ છે તો એના 2 ભાગ થાય છે, એઈ અને બી એ કેવા હોય? સમાન હોય, બરાબર. હવે આગળ આપણે અહીં કહી દીધું છે કે એબી ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે, અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હશે? સમાન અને સમાંતર. તો અહીંયા એબી અને સીડી પણ સમાન થાય, બરાબર, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામસામેની બાજુ કેવી આવે? સમાંતર. એટલે અહીં લખીશું અહીં એબી બરાબર સીડી તથા એબી સમાંતર સીડી છે. એવી રીતે અહીં દેખો, જ્યારે એબી સમાંતર રેખા એબી સાથે સીડી સમાંતર થાય છે તો આ એઈ જે છે એ પણ આ સીએફ સાથે સમાંતર થઈ જાય, કારણ કે બંને એ આ બંને રેખાનો જ ભાગ છે. એઈ એ આ એબીનો ભાગ છે અને સીએફ એ આ સીડીનો જ ભાગ છે, તેથી લખી શકીએ આપણે કે એઈ બરાબર સીએફ, બરાબર, અને એઈ સમાંતર સીએફ, કારણ કે આ બંને એઈ એબીનો જ ભાગ છે, એટલે એબી સીડી સાથે સમાંતર થાય તો આ એઈ પણ સીએફ સાથે સમાંતર થઈ જાય અને સમાન થાય, તેથી લખ્યું છે એઈ બરાબર સીએફ તથા એઈ સમાંતર સીએફ હોવાથી અહીંયા ચતુષ્કોણ આ જે બને છે અંદર આ એ ઈ એફ સી, બરાબર, આ રીતે ચતુષ્કોણ બને છે એઈ એફ સી અથવા તો એઈ સી એફ. આ જે ચતુષ્કોણ બને છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, બરાબર. કેમ કહેવાય? કારણ કે આ એઈ અને સીએફ પણ કેવા છે? સમાંતર બાજુ છે. એક બાજુ સમાંતર અને સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એટલે અહીં આપણે મેળવી લીધું કે એઈ અને સીએફ સમાંતર, એઈ સીએફ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એનામાં એઈ અને સીએફ સમાંતર બાજુ થઈ તો આ એફ અને આ સીઈ પણ સમાંતર થઈ જાય,
એટલે તેથી લખીશું AF બરાબર EC, બરાબર. અહીં દેખો આ રીતે AEFC છે, તો આ બે બાજુ AE અને CF સમાંતર બાજુ થઈ તો આ AF અને CE પણ સમાંતર થઈ જશે, એટલે તેથી લખ્યું છે AF બરાબર CE અથવા તો EC, કારણ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે. હવે આ AF અને આ CE, બરાબર, આ બંને બાજુ સમાંતર છે, કારણ કે આ આટલો જે ચતુષ્કોણ બન્યો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. તો આ AF અને CE બંને સમાંતર બાજુ છે, બરાબર. તો એના પરથી આપણે આ AP અને આ EQ પણ સમાંતર થઈ જાય, અને આ PF અને આ CQ પણ સમાંતર થઈ જાય, બરાબર. આખી જ બે બાજુઓ એકબીજા સાથે સમાંતર છે, તો આ AP અને આ EQ એ બંને બાજુના ભાગ છે, તો આ બંને પણ એકબીજાને સમાંતર થઈ જાય, અને આ PF અને CQ પણ એકબીજાને સમાંતર થઈ જાય, એટલે તેથી લખ્યું છે AP સમાંતર EQ તથા APF સમાંતર QC, બરાબર. આનો ભાગ આની સાથે સમાંતર થઈ જાય, આનો ભાગ આની સાથે સમાંતર થઈ જાય, કારણ કે આખી બે રેખાઓ જ એકબીજાને સમાંતર છે એટલે. હવે અહીં આપણે ત્રિકોણ લઈએ છીએ. કયો ત્રિકોણ લઈએ છીએ? આ રીતે ત્રિકોણ નીચેનું APB લઈએ છીએ, બરાબર. આ રીતનું છે ત્રિકોણ APB, અને અહીંયા એનું AB નું મધ્ય બિંદુ છે, બરાબર, અને PB ને Q માં છેદે છે. આ રીતે આપણે નીચેનું ત્રિકોણ લીધો છે, કયો? ત્રિકોણ APB, બરાબર. તો એનામ દેખો ત્રિકોણ APB માં આ E એ આ AB નું મધ્ય બિંદુ છે, તથા આ E મધ્ય બિંદુ E માંથી પસાર થતી જે રેખા છે EQ એ આ AP ને સમાંતર થશે, બરાબર. આ એકબીજાને સમાંતર થાય, અને ત્રીજી બાજુ PB ને Q બિંદુમાં છેદે છે, અથવા તો Q બિંદુમાં દુભાગે છે, બરાબર. અહીં પણ પ્રમેય 8.10 થયું, બરાબર. કેવી રીતે પ્રમેય 8.10 નો ઉપયોગ કરીએ તો દેખો આ એક ત્રિકોણ થયો, ત્રિકોણ APB. પ્રમેય 8.10 આપણો છે કે જો ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા, એટલે E માંથી પસાર થતી રેખા, બરાબર, બીજી બાજુને સમાંતર એટલે AP ને સમાંતર થઈ અને હોય, અને તે ત્રીજી બાજુ એટલે કે આ PB ને દુભાગે છે, એટલે કે Q બિંદુમાં દુભાગે છે. એટલે અહીંયા જે PB ના જે ભાગ થશે PQ અને BQ એ કેવા થશે? સમાન. દુભાગે છે એટલે Q બિંદુમાં દુભાગે છે એટલે PB ના બે સરખા ભાગ થયા, તેથી Q ને PB નું મધ્ય બિંદુ કહેવાય, બરાબર. એટલે લખીશું તેથી Q એ PB નું મધ્ય બિંદુ છે. એટલે અહીંયા Q PB નું મધ્ય બિંદુ થયું, તો આ PQ અને QB કેવા થશે? સમાન થઈ જશે, એટલે લખીશું તેથી PQ બરાબર QB, બરાબર. આ નીચેનો ત્રિકોણ લીધો તો એનો પ્રમેય 8.10 નો ઉપયોગ કર્યો. હવે આપણે આગળ બીજો ત્રિકોણ લઈએ છીએ. દેખો અહીંયા, હવે દેખો એ PQ અને QB એ બંને સમાન થઈ ગયા. કેવી રીતે સમાન થઈ ગયા? તો આપણે આજે નીચેનો ત્રિકોણ લીધો તો એ રીતે. હવે આપણે બીજો ત્રિકોણ લઈએ છીએ. કયો ત્રિકોણ લઈશું? હવે આપણે CDQ, આ ઉપરનો ત્રિકોણ લઈશું. આ રીતે ઊંધો ત્રિકોણ છે, CQ અને D, બરાબર. ને એનામાં F એ CD નું શું છે? મધ્ય બિંદુ છે. પહેલા આપણે E મધ્ય બિંદુ છે એ નીચેવાળો એક ત્રિકોણ લીધો. હવે F એ CD નું મધ્ય બિંદુ છે એટલે ઉપરનો એક ત્રિકોણ લઈશું. અહીં પણ પ્રમેય 8.10 નો જ ઉપયોગ કરીશું. તો કેવી રીતે? તો દેખો અહીં ત્રિકોણ CDQ માં CD નું મધ્ય બિંદુ F છે, બરાબર, અને F માંથી પસાર થતી રેખા આ રીતની છે, આ રીત, બરાબર. F માંથી પસાર થતી રેખા એ QD ને P બિંદુમાં છેદે છે, બરાબર. તો અહીં દેખો ત્રિકોણમાં પ્રમેય 8.10 નો ઉપયોગ કરીએ. ત્રિકોણ CDQ માં CD ના મધ્ય બિંદુ એટલે ત્રિકોણની એક બાજુનું મધ્ય બિંદુ EF, F માંથી પસાર થતી રેખા એ CQ ને કેવી છે? સમાંતર છે, બરાબર. એટલે PF સમાંતર CQ છે, અને DQ ને દુભાગે એટલે એની ત્રીજી બાજુ જે છે DQ એને દુભાગે છે, એટલે તેથી દુભાગે છે એટલે P એ DQ નું શું કહેવાય? મધ્ય બિંદુ કહેવાય, બરાબર. P DQ નું મધ્ય બિંદુ થયું તો અહીં DP અને PQ કેવા થઈ જશે? સમાન થઈ જશે.
એટલે દેખો અહીં નીચે લખ્યું છે કે ત્રિકોણ CDQ માં F એ સીડીનું મધ્યબિંદુ મેં કીધું એમ, તથા PF સમાંતર CQ, બરાબર. PF અને CQ સમાંતર છે અને P એ DQ નું શું થશે, DQ ને દુભાગે છે એટલે P એ DQ નું શું થઈ ગયું, મધ્યબિંદુ થાય, બરાબર. તેથી આ PQ અને DP કેવા થઈ જાય, સમાન થઈ જાય, બરાબર. PQ બરાબર DP સમાન થઈ ગયા. ઉપર જે આપણે ચાલુ સાબિત કર્યું હતું એને સમીકરણ નંબર 1 આપી દીધું, આને સમીકરણ નંબર 2 આપી દીધું. હવે સમીકરણ 1 અને 2 પરથી PQ બરાબર QB અને PQ બરાબર DP, બરાબર. એટલે PQ બરાબર QB અને PQ બરાબર DP, તો QB ને DP પણ સમાન થઈ જાય. એટલે તેથી લખી દીધું PQ બરાબર QB બરાબર DP, બરાબર. આ ત્રણે ત્રણ કેવાય થઈ ગયા, સમાન થઈ ગયા એકબીજાને. હવે દેખીએ આ ત્રણ કયા વિકર્ણના ભાગ થાય છે. તો દેખો આ BD વિકર્ણ થયું, એના 3 ભાગ પહેલાં જ મેં કીધું હતું કે BD વિકર્ણનું 3 ભાગમાં સમાન ભાગમાં વિભાજન કરે છે એવું સાબિત કરવાનું છે. એટલે DP, PQ અને QB એ ત્રણે કેવા થવા જોઈએ, સમાન. તો અહીં દેખો સમાન થઈ ગયા ત્રણે, PQ, QB અને DP, બરાબર. ત્રણે સમાન થયા એટલે તેથી લખ્યું કે BD બરાબર PQ વત્તા QB વત્તા DP, બરાબર. એટલે નીચે લખી દઈશું કે તેથી AF અને EC રેખાખંડ AF અને EC વિકર્ણ BD નું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે, બરાબર. એટલે આ રીતે આપણે દાખલા નંબર 5 પૂરો થયો. હવે દેખો આગળ દાખલા નંબર 6. તો દાખલા નંબર 6 ની સંખ્યા છે, સાબિત કરો કે ચતુષ્કોણની સામસામેની બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એકબીજાને દુભાગે છે. એટલે એક ચતુષ્કોણ આપેલો છે, બરાબર. ચતુષ્કોણ ABCD ની સામસામેની બાજુ એટલે AB ની સામેની બાજુ CD, બરાબર. સામસામેની બાજુના મધ્યબિંદુ એટલે આ P અને R થયા અને બીજી કઈ બે બાજુ થઈ સામસામેની, AD અને BC એના મધ્યબિંદુ એટલે S અને Q એકબીજાને દુભાગે છે. મધ્યબિંદુને જોડતો રેખાખંડ, તો આ P અને R મધ્યબિંદુને જોડતો રેખાખંડ PR અને S અને Q મધ્યબિંદુને જોડતો રેખાખંડ SQ એકબીજાને દુભાગે છે, બરાબર. તો અહીં દેખો આપણે એક ચતુષ્કોણ લીધો છે, ચતુષ્કોણ ABCD એના મધ્યબિંદુ છે અનુક્રમે P, Q, R અને S, બરાબર. આ PQRS છે એનું મધ્યબિંદુ છે. હવે અહીં આપણે આ PR અને આ SQ, બરાબર. આ સામસામેની બાજુના જે મધ્યબિંદુ છે એમને જોડતા રેખાખંડ એકબીજાને દુભાગે છે એવું આપણે અહીં સાબિત કરવાનું છે. તેના માટે દેખો આપણે શું કરીશું, તો આપણે પહેલા ત્રિકોણ લઈએ છીએ. વિકર્ણ એક અહીં આપણે લઈ લીધું છે, BD વિકર્ણ લીધું છે, બરાબર. એક જ વિકર્ણ લીધું છે. ત્રિકોણ BD વિકર્ણ લીધું છે એટલે અહીં ત્રિકોણ બનશે ત્રિકોણ BCD, બરાબર. આ ત્રિકોણ BCD માં દેખો Q અને R એ BC અને CD ના મધ્યબિંદુ છે, બરાબર. અને મધ્યબિંદુને જોડતા QR, બરાબર, જે રેખા બને છે QR એ BD ને કેવી થશે, સમાંતર થઈ જાય. QR BD ને સમાંતર છે અને તેના કરતા કેવું થાય, અડધું થઈ જાય. પ્રમાણે 8.9 મુજબ કે જો ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય છે અને તેના કરતા અડધો હોય છે. તો આ ત્રિકોણ લીધો છે, ત્રિકોણ BCD, બરાબર. એની બે બાજુ BC અને CD ના મધ્યબિંદુ Q અને R ને જોડતો રેખાખંડ કયો આવશે, QR એ BD ને કેવો થાય છે, સમાંતર, અને BD કરતા કેવો થશે, અડધો. એટલે QR બરાબર 1/2 BD થાય. એને સમીકરણ નંબર 1 આપી દીધું છે. તે જ રીતે આપણે બીજો ત્રિકોણ લઈએ છીએ, કયો, ઉપરનો, બરાબર. નીચેનો BCD થઈ ગયો, હવે ઉપરનો ત્રિકોણ લઈએ છીએ, કયો, ત્રિકોણ ABD, બરાબર. આ ત્રિકોણ લીધો, ત્રિકોણ ABD, બરાબર. અહીંયા પણ પ્રમેય 8.9 નો જ ઉપયોગ કરીશું. તો અહીંયા પણ ત્રિકોણમાં બે બાજુઓ કઈ લઈશું, AD અને AB ના મધ્યબિંદુ S અને P,
બરાબર. પી અને એસને જોડતો રેખાખંડ એસપી એ બીડીને કેવો છે? સમાંતર છે અને બીડી કરતાં કેવો થશે? અડધો થશે. બરાબર. પ્રમાણ 8.9 મુજબ. એટલે તેથી લખ્યું છે, દેખો અહીંયા ત્રિકોણ એબીડીમાં બિંદુ પી અને એસ અનુક્રમે એબી તથા એડીનું મધ્યબિંદુ છે. બરાબર. અને પીએસ અને બીડી કેવા છે? સમાંતર. અને પીએસનું માપ બીડી કરતાં કેવું હશે? અડધું. બરાબર. એને સમીકરણ નંબર 2 આપી દીધું છે. હવે સમીકરણ 1 અને 2 પરથી જુઓ 1/2 બીડી અને 1/2 બીડી. બરાબર. 1/2 બીડી બરાબર ક્યુઆર છે અને 1/2 બીડી બરાબર પીએસ છે. તો આ બંને પણ એકબીજાને સમાંતર થઈ જાય. બરાબર. બંને એ બીડી વિકર્ણના અડધા જ છે. તો ક્યુઆર અને પીએસ પણ એકબીજાને સમાંતર થઈ જાય. એટલે ક્યુઆર બરાબર પીએસ સમાન થાય. બરાબર. તથા બીડી પીએસ સાથે સમાંતર છે અને બીડી ક્યુઆર સાથે સમાંતર છે. તો આ ક્યુઆર અને પીએસ પણ એકબીજાને સમાંતર થઈ જાય. એટલે સમીકરણ 1 અને 2 પરથી દેખો ક્યુઆર સમાંતર પીસી પીએસ, ક્યુઆર સમાંતર પીએસ તથા ક્યુઆર બરાબર પીએસ સરખા થઈ જાય. બરાબર. અને કયો ચતુષ્કોણ બને છે? અહીંયા ચતુષ્કોણ પી ક્યુઆર એસ. બરાબર. અંદરના જે મધ્યબિંદુને જોડતા ચતુષ્કોણ કયો બને છે? ચતુષ્કોણ પી ક્યુઆર એસ. તો એનામાં ક્યુઆર અને પીએસ સમાંતર અને સમાન બાજુ થઈ તો પ્રમાણે 8.6 મુજબ જો ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની જોડ પૈકી કોઈ પણ એક જોડ સમાન અને સમાંતર હોય તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. બરાબર. એટલે તેથી આ ચતુષ્કોણ પી ક્યુઆરએસ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ થયું. અહીં લખ્યું છે, દેખો. તેથી ચતુષ્કોણ પી ક્યુઆરએસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે. બરાબર. એ બી પ્રમેય આવી ગયો છે. તો અહીં દેખો પીક્યુઆરએસ જે ચતુષ્કોણ છે એનામાં સામસામેના વિકર્ણ કયા આવશે? એના પીઆર અને એસક્યુ. બરાબર. પીઆર અને એસક્યુ બરાબર એકબીજાને દુભાગે છે. તેથી કહી શકીએ છીએ કે ચતુષ્કોણની બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એકબીજાને દુભાગે છે. એટલે પીઆર અને એસક્યુ એકબીજાને દુભાગે છે. બરાબર. આ હતો આપણો દાખલા નંબર 6. હવે આગળ આપણે દાખલા નંબર 7 લઈએ. હવે આગળ દેખો દાખલા નંબર 7. તો દાખલા નંબર 7ની સંખ્યા છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો સી કાટકોણ છે. કર્ણ એબીના મધ્યબિંદુ એમમાંથી પસાર થતી અને બીસીને સમાંતર રેખા એસીને ડીમાં છેદે છે. તો અહીં દેખો ત્રિકોણ આપેલો છે એક. એનામાં ત્રિકોણ એબીસીમાં ખૂણો સી કાટખૂણો છે. એટલે અહીંયા કાટખૂણો બરાબર કયો દર્શાવ્યો છે? ખૂણો સી. કર્ણ એબી એટલે એબી શું છે? કર્ણનું મધ્યબિંદુ છે એમ. બરાબર. માંથી પસાર થતી અને બીસીને સમાંતર. એટલે એમ બિંદુમાંથી પસાર થતી અને બીસીને સમાંતર રેખા એસીને ડીમાં છેદે છે. એટલે આ ડીએમ એ એબી બીસીને સમાંતર રેખા છે. તો સાબિત કરો કે ડી એ એસીનું મધ્યબિંદુ છે. બરાબર. બીજું સાબિત કરવાનું છે એમડી લંબ એસી. એટલે ડીએમ એસીને લંબ છે. અને ત્રીજું સાબિત કરવાનું છે કે સીએમ એએમ 1/2 એબી. એટલે આ સીએમ અને આ એએમ. સીએમ એએમ એબીના અડધું માપ છે એવું આપણે અહીં સાબિત કરવાનું છે. બરાબર. તો પહેલાં તો આપણે ડી એ એસીનું મધ્યબિંદુ છે તો એ કેવી રીતે સાબિત કરે? તો દેખો અહીંયા આપણે એ પ્રમાણે 8.10નો જ ઉપયોગ કરીશું. ત્રિકોણ આપેલું છે ત્રિકોણ એબીસી. બરાબર. એનામાં એક બાજુનું મધ્યબિંદુ એટલે એબીનું મધ્યબિંદુ એમ, એ બીજી બાજુનું મધ્યબિંદુ એમ માંથી પસાર થતી રેખા. બરાબર. એટલે ડીએમ. એ બીજી બાજુ એટલે બીસીને સમાંતર છે ડીએમ. બરાબર. એ
આપણે આપી દીધું છે, બીસીને સમાંતર છે અને ત્રીજી બાજુ એસીને, બરાબર, એટલે આ ત્રીજી બાજુ છે એસી, એને દુભાગે છે, બરાબર. એસીને દુભાગે, ત્રીજી બાજુને દુભાગે છે એટલે એના એડી અને સીડી બે સરખા ભાગ થાય, એટલે તેથી ડી એ એસીનું મધ્ય બિંદુ કહેવાય, બરાબર. એટલે અહીં લખ્યું છે આપણે ત્રિકોણ એબીસીમાં એમ એ એબીનું મધ્ય બિંદુ છે તથા સીબી સમાંતર ડીએમ, બરાબર, સીબી ને ડીએમ સમાંતર છે, તેથી ડી એ એસીને દુભાગે છે એટલે તેનું એસીનું મધ્ય બિંદુ કહેવાય, બરાબર, પ્રમેય 8.10 મુજબ. ત્યારબાદ બીજું આપણે સાબિત કરવાનું છે એમડી લંબ એસી, એટલે આ જે એમડી દોર્યું છે એ આ એસીને કેવું છે, લંબ, એટલે અહીંયા જે ખૂણો બને ડી આગળ એ કેટલા અંશનો હોવો જોઈએ, 90 અંશનો. તો આપણે એને કહી શકીએ કે ડીએમ એસીને લંબ છે, બરાબર. તો અહીં દેખો, અહીંયા ડીસી, બરાબર, એ સીબી અને ડીએમ ની છેદિકા કહેવાય. અહીં આપણે આપી દીધું છે કે સીબી અને ડીએમ સમાંતર રેખા છે, બરાબર. તો અહીંયા આપણે બે સમાંતર રેખા લઈએ છીએ, બીસી અને ડીએમ, અને એની છેદિકા કઈ લઈએ છીએ, ડીસી. એટલે આ રીતે થશે, દેખો, આ સીબી અને આ ડીએમ, બરાબર, અને એની છેદિકા કઈ થશે, ડીસી. તો આ શું બનશે, સી બન્યો, બરાબર, અંતઃકોણોની જોડ થઈ, એટલે અહીંયા ખૂણો કયો થશે, BCD વત્તા ખૂણો CDM, બરાબર, અંતઃકોણોની જોડ થઈ, BCD વત્તા ખૂણો CDM બરાબર 180 અંશ. અંતઃકોણોની જોડનો સરવાળો કેટલો થાય, 180 અંશ. અહીંયા આપણે આપી દીધું છે ખૂણો સી કેવો છે, કાટખૂણો, એટલે BCD કેટલા અંશનો આવશે, 90 અંશનો. તો અહીં દેખો, ખૂણો BCD વત્તા ખૂણો CDM બરાબર 180 અંશ. ખૂણો સી કાટખૂણો છે એટલે BCD કેટલા આવી જશે, 90, CDM એમને 180 અંશ. 90 આમ બાજુ લઈ જઈએ એટલે માઇનસ થશે, 180માંથી 90 જાય તો 90, એટલે ખૂણો CDM બરાબર કેટલા થઈ જશે, 90 અંશ થઈ જશે. એટલે આ જે ખૂણો છે ડી એ કેટલા અંશનો થઈ ગયો, 90 અંશનો થઈ ગયો. એટલે અહીંયા ડી એમ દોર્યું છે તો અહીંયા ડી ખૂણો કેટલા અંશનો થશે, 90 અંશનો થાય. એટલે તેથી કહી શકીએ કે આ ડીએમ જે છે એસીને કેવા છે, લંબ છે, બરાબર. એટલે તેથી લખી દીધું એમડી લંબ એસી. ત્યારબાદનું ત્રીજું આપણે સાબિત કરવાનું છે કે આ સીએમ બરાબર એમએ બરાબર 1/2 એબી, એટલે આ એબીના અડધા સીએમ અને એમએ છે. તેના માટે શું કરીશું, તો દેખો, એના માટે બે ત્રિકોણ લીધા છે. કયા બે ત્રિકોણ લીધા છે, ત્રિકોણ ADM, એટલે આ ત્રિકોણ, અને બીજો લીધો છે ત્રિકોણ CDM. એટલે આ રીતે બે ત્રિકોણ જે બને છે, બરાબર, એ અહીં એમ લઈ લઈએ, અહીં ડી અને સી, બરાબર. આ જે ત્રિકોણ બને છે બે આકૃતિમાં, એ બે ત્રિકોણ લીધા છે ADM અને CDM, બરાબર. તો ત્રિકોણ ADM અને ત્રિકોણ CDM માટે જુઓ તો એનામાં AD અને CD એ બંને સમાન થાય. આ AD એ આ ત્રિકોણની બાજુ થઈ, CD એ આ ત્રિકોણની બાજુ થઈ, અને આ બંને કેમ સમાન થાય, કારણ કે ડી એ એસીનું શું છે, મધ્ય બિંદુ, જે આપણે પહેલાં સાબિત કરી દીધું. એટલે અહીંયા AD અને CD કેવા થઈ ગયા, સરખા થાય, બરાબર. ત્યારબાદ ખૂણો CDM, એટલે આ ખૂણો થયો, આપણે આ સાબિત કર્યું છે કે આ ડીએમ એસીને લંબ છે, એટલે અહીંયા બે ખૂણા જે બને એ કેવા અંશના બને, 90 અંશના. તો આ ખૂણો આ ત્રિકોણનો થયો, આ ખૂણો આ ત્રિકોણનો થયો, એટલે ખૂણો ADM બરાબર ખૂણો CDM, બરાબર, બંને ખૂણા સરખા થાય, એટલે એમડી લંબ એસીથી આપણે એ બંને ખૂણા પણ સમાન થયા. ત્યારબાદ આ ડીએમ બાજુ છે એ બંને ત્રિકોણોમાં સામાન્ય બાજુ થઈ, એટલે ડીએમ બરાબર ડીએમ કૌંસમાં સામાન્ય બાજુ. તો દેખો હવે કઈ શરત લાગે છે, આ ત્રિકોણની આ બાજુ, આ ખૂણો અને આ બાજુ, બરાબર, ને આ બાજુ ત્રિકોણની આ બાજુ, આ ખૂણો અને આ બાજુ, બરાબર. તો કઈ શરત લાગશે, બા શરત પ્રમાણે આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા,
એકરૂપ થઈ ગયા. અને એકરૂપ ત્રિકોણ હોય તો તેના અંગો પણ કેવા થઈ જાય? સમાન થઈ જાય. તો તેથી આ CM અને AM, CM આ ત્રિકોણની બાજુ છે, AM આ ત્રિકોણની બાજુ છે, તો આ બંને બાજુ પણ કેવી થઈ જાય? સમાન થઈ જાય. એટલે લખ્યું છે CM બરાબર AM. કૌંસમાં શું લખી દઈશું? CP CT એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. બરાબર. પરંતુ AM બરાબર 1/2 AB છે. બરાબર. અહીંયા આપણે કહી દીધું છે કે M એ ABનું મધ્ય બિંદુ છે. તો આ AM અને BM કેવા થઈ જાય? સમાન થઈ જાય. અને AMનું માપ જોઈતું હોય તો આપણે ABના કેટલા કરવા પડશે? અડધા કરવા પડશે. એટલે અહીંયા આપણી પાસે છે કે AM બરાબર 1/2 AB. એટલે ABનું અડધું માપ લઈએ તો AM મળે. બરાબર. એટલે અહીં લખ્યું છે પરંતુ AM બરાબર 1/2 AB. પણ AM બરાબર આપણે ઉપર શું મેળવી લીધું? CM. તેથી લખી શકીએ CM બરાબર AM બરાબર 1/2 AB. બરાબર. એટલે આપણે જે ત્રીજા નંબર પર જે સાબિત કરવાનું હતું, બરાબર, CM બરાબર AM બરાબર 1/2 AB. એટલે આ રીતે આપણે 3 પોઈન્ટ સાબિત કરીએ. હવે દેખો આપણો સ્વાધ્યાય 8.2માં જ દાખલા નંબર 1 રહી ગયો હતો. બરાબર. આ છેલ્લો દાખલો છે. એ દાખલો આપણે દેખી લઈએ, પછી આપણો સ્વાધ્યાય 8.2 અહીં પૂરો થાય છે. તો દેખો દાખલા નંબર 1ની સંખ્યા છે ચતુષ્કોણ ABCDની બાજુઓ AB, BC, CD, DAના મધ્યબિંદુ અનુક્રમે PQR અને S છે. બરાબર. AC તેનો વિકર્ણ છે. તો સાબિત કરો કે SR સમાંતર AC અને SR બરાબર 1/2 AC. બીજું PQ બરાબર SR. અને ત્રીજું ચતુષ્કોણ PQR એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. તો અહીં ચતુષ્કોણ આપણે આપેલો છે ચતુષ્કોણ ABCD અને એના મધ્યબિંદુ આપણે આપેલા છે ABનું મધ્યબિંદુ P, BCનું Q, CDનું R અને ADનું S મધ્યબિંદુ છે. અને એક વિકર્ણ આપેલો છે. કયો વિકર્ણ? AC. બરાબર. AC વિકર્ણ આપેલો છે. તો આપણે સાબિત પહેલું શું કરવાનું છે કે આ SR સમાંતર AC અને SR 1/2 AC. બરાબર. તો પહેલું સાબિત કરવાનું છે. તો પહેલાં દેખીએ. અહીં દેખો AC વિકર્ણ આપેલો છે તો એનાથી આપણા બે ત્રિકોણ બને છે. પહેલો ત્રિકોણ બને છે ત્રિકોણ ACD અને બીજો બને છે ABC. બરાબર. તો અહીં આપણા બંને ત્રિકોણનો જ ઉપયોગ કરવાનો છે. પહેલાં આપણે ત્રિકોણ લઈશું ત્રિકોણ ADC. બરાબર. અહીંયા આ ત્રિકોણ ADCમાં આપણે પ્રમેય 8.9 મુજબ જઈશું. કેવી રીતે? તો દેખો ત્રિકોણ ADCમાં બે બાજુ AD અને CD ના મધ્ય બિંદુ છે S અને R. બરાબર. આ S અને R ને જોડતો આ જે રેખાખંડ છે એ એની ત્રીજી બાજુની સમાંતર છે અને તેના કરતાં અડધો કહેવાય. પ્રમાણે 8.9 આપણું છે કે જો ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય અને તેના કરતાં અડધો હોય. તો અહીં S અને R જે છે એ મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે. એ આ ત્રીજી બાજુ AC કરતાં ત્રીજી બાજુ ACને સમાંતર છે અને તેના કરતાં અડધો છે. બરાબર. એટલે પ્રમાણે 8.9 મુજબ લખીશું SR સમાંતર AC અને SR 1/2 AC. એને આપી દીધું સમીકરણ નંબર 1. એટલે આપણું પહેલું જે સાબિત કરવાનું એ થઈ ગયું. ત્યારબાદ આગળ આપણે સાબિત કરવાનું છે PQ બરાબર SR. એટલે આ PQ અને SR સમાન છે એવું સાબિત કરવાનું છે. તો હવે દેખો આપણે ઉપરનો ત્રિકોણ લીધો તો હવે આપણે નીચેનો ત્રિકોણ લઈશું ત્રિકોણ ABC. તે જ રીતે ઉપર જે રીતે પ્રમેય 8.9નો ઉપયોગ કર્યો એ જ રીતે અહીં પણ પ્રમેય 8.9નો ઉપયોગ કરીશું. પણ નીચેનો ત્રિકોણ લઈએ છીએ તો ત્રિકોણ ABCમાં દેખો ABનું મધ્યબિંદુ P, BCનું મધ્યબિંદુ Q. બરાબર. અને બંને મધ્યબિંદુને જોડતો રેખાખંડ PQ. બરાબર. એ ACને કેવો છે? સમાંતર કહેવાય અને AC કરતાં કેવો કહેવાય? અડધો. બરાબર. જે રીતે ઉપર કર્યું એ જ રીતે નીચે કરવાનું છે. તો દેખો P અને Q છે મધ્યબિંદુઓ. એટલે PQ સમાંતર AC થશે અને PQ બરાબર 1/2 AC. એને સમીકરણ નંબર 2 આપી દીધું. હવે દેખો સમીકરણ નંબર 1 અને 2 પરથી 1/2 AC બરાબર શું છે? PQ. 1/2 AC બરાબર SR છે. એટલે આ PQ અને SR પણ કેવા થઈ જાય? સમાન થઈ જાય. એટલે લખ્યું SR બરાબર PQ અથવા તો PQ બરાબર SR લખો તો પણ ચાલે. બરાબર. એટલે બીજા નંબર પર આપણે શું સાબિત કરવાનું હતું? PQ અને SR. PQ અને SR આ બંને બાજુ સમાન છે એવું આપણે સાબિત કરવાનું હતું. PQ અને SR. બરાબર. તો અહીં આપણે બીજા નંબરમાં બી સાબિત થઈ ગયું.
હવે ત્રીજા નંબર પર સાબિત કરવાનું છે કે આ જે ચતુષ્કોણ PQRS છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું સાબિત કરવાનું છે. તો દેખો અહીંયા આ સમીકરણ 1 અને 2 પરથી જ દેખી લો. અહીંયા SR અને PQ એટલે આ જે ચતુષ્કોણ છે અંદરનો એની એક બાજુ સમાન છે PQ અને SR, બરાબર. અહીંયા હમણાં જ સાબિત કર્યું PQ બરાબર SR. અને અહીંયા દેખો AC સમાંતર SR છે અને AC સમાંતર PQ છે, બરાબર. AC આ બંને બાજુને સમાંતર છે તો આ બંને બાજુ પણ એકબીજાને સમાંતર થઈ ગઈ એટલે તેથી SR અને PQ પણ સમાંતર કહેવાય સમીકરણ 1 અને 2 પરથી. તો અહીં દેખો સમીકરણ 1 અને 2 પરથી જ SR સમાંતર AC થઈ ગયું, બરાબર. ને PQ સમાંતર AC તો PQ અને SR પણ એકબીજાને સમાંતર થઈ ગયું. અને એ જ રીતે PQ અને SR સમાન બાજુઓ છે જ. તો આપણે પ્રમેય 8.8 ભણી ગયા કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની જોડ પૈકી કોઈ એક જ જોડ સમાન પણ હોય અને સમાંતર પણ હોય, બરાબર. તો અહીં દેખો આ જે છે PQ અને SR એ બંને એકબીજાને સમાંતર પણ છે અને સમાન પણ છે. તો તેથી આ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે, બરાબર. એટલે તેથી આ ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, બરાબર. એટલે આ રીતે આપણે દાખલા નંબર 1 સાબિત કરવાનું છે, બરાબર. એટલે અહીંયા આ સ્વાધ્યાય 8.2 બધા દાખલામાં 3 પ્રમેય ખાસ ઉપયોગમાં આવ્યા છે, પ્રમેય 8.8, 8.9 અને પ્રમેય 8.10, બરાબર. એટલે તમારે આ ત્રણેય પ્રમેયોના વિધાનો મોઢે કરી લેવાના, બરાબર. એ પ્રમેયો મોઢે કરેલા હશે તો એના પરથી જ આપણે આ દાખલાઓ ગણવાના છે. એટલે અહીંયા આપણો સ્વાધ્યાય 8.2 પૂરો થાય છે, બરાબર. અહીંયા આપણે બધા દાખલા આવી ગયા. એટલે તમારે સ્વાધ્યાય 8.2ના બધા દાખલા 7 દાખલા ગણિતની નોટબુકમાં ગણવાના છે. થેન્ક યુ.